હવે આવે છે પ્રોબ્લેમ નંબર 4. 80 mm long line PQ has end P 20 mm above HP and 40 mm in front of the VP. The line is inclined at 30 degree to the HP and is parallel to the VP. Draw the projection of the line. બરાબર, ચાલો આપણે સમજી લઈએ. તો લાઈન જે છે PQ લાઈન છે બરાબર, એની લંબાઈ કેટલી છે 80 mm એટલે કે 80 mm લંબાઈ જે છે બરાબર PQ લાઈનની. એન્ડ P 20 mm અબોવ HP. હવે પોઈન્ટ P જે છે એ HP થી 20 mm ઉપર છે. એન્ડ 40 mm ઇન ફ્રન્ટ ઓફ ધ VP બરાબર, અને VP ની સામે કેટલો દૂર છે VP થી 40 mm બરાબર, ઇન ફ્રન્ટ ઓફ VP એટલે કે 40 mm જે છે VP ની સામે છે. ધ લાઇન ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ ધ HP. હવે જે આ લાઈન જે છે બરાબર, કઈ લાઈન તો કે PQ લાઈન. એ PQ લાઈન જે છે એ HP સાથે ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે તો કે 30 ડિગ્રીનો બરાબર. HP સાથે ખૂણો બનાવતો હોય હંમેશા તો એ XY લાઈનની ઉપર આવશે બરાબર, આપણે આગળ જોશું. એન્ડ ઇઝ પેરેલલ ટુ ધ VP. હવે VP ને પેરેલલ છે બરાબર. PQ લાઈન જે છે એ HP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને VP ને પેરેલલ છે. VP ને કેવી છે પેરેલલ એટલે કે સમાંતર છે. ડ્રો ધ પ્રોજેક્શન. હવે આપણે પ્રોજેક્શન ડ્રો કરવાના છે બરાબર. તો સૌથી પહેલા આપણે XY લાઈન ડ્રો કરશું બરાબર, આ રીતે. બરાબર, આ રીતે XY લાઈન ડ્રો કરશું. હવે પોઈન્ટ X છે ત્યાંથી અમુક ડિસ્ટન્સ એક પોઈન્ટ માર્ક કરીએ બરાબર. હવે શું કીધું છે તો કે પોઈન્ટ જે P છે જે 20 mm અબોવ HP. પોઈન્ટ P 20 mm અબોવ HP. હવે આપણે સ્કેલથી આ રીતે 20 mm નું માપ લઈ લઈએ XY થી બરાબર. XY લાઈન છે બરાબર, ત્યાંથી ઉપર 20 નું માપ લઈ લઈએ. 20 mm એ પોઈન્ટ માર્ક કરીએ બરાબર, આ રીતે. તો કયો પોઈન્ટ હશે પોઈન્ટ P ડેશ બરાબર. ડિસ્ટન્સ કેટલું છે કે 20 નું. હવે શું કીધું છે કે લાઈન જે છે PQ લાઈન એ HP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે બરાબર. હવે પોઈન્ટ આપણે જે પોઈન્ટ P ડેશ જે માર્ક કર્યો છે બરાબર, ત્યાંથી એક હોરિઝોન્ટલ લાઈન લેવાની છે રેફરન્સ માટે બરાબર, કારણ કે ત્યાંથી આપણે એંગલ ડ્રો કરવાનો છે. આ રીતે એકદમ લાઇટ એક લાઈન ડ્રો કરી નાખવાની છે બરાબર. એની કોઈ લંબાઈ છે નહીં બરાબર, ફિક્સ કોઈ એની લંબાઈ નથી આ રીતે બરાબર. હવે શું કીધું છે કે આ જે લાઈન જે છે PQ લાઈન એ HP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે બરાબર. એટલે હંમેશા જ્યારે એક વસ્તુ યાદ રાખવાની કે HP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે એ હંમેશા XY લાઈનની ઉપર જ આવશે બરાબર. તો આપણે શું કરશું તો કે આ પોઈન્ટ P જે આપણે P ડેશ માર્ક કર્યો છે બરાબર, ત્યાંથી પોઈન્ટ P ડેશ છે ત્યાંથી આપણે 30 ડિગ્રીનો એંગલ લેવાનો છે. તો આ તમારું કોણ માપ લઈ અને આ રીતે આ જે પોઈન્ટ P છે બરાબર બરાબર, ત્યાં તમારું કોણ માપક સેટ કરો આ રીતે. હવે અહીંથી 30 ડિગ્રીનો એંગલ લેવાનો છે બરાબર, 10, 20 અને 30 એટલે પોઈન્ટ માર્ક કરો 30 ડિગ્રી. ઓકે, ચાલો. એના પછી નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે હવે આ જે PQ જે છે બરાબર એની લેન્થ કેટલી છે તો કે 80 mm એટલે કે 80 mm. તો આજ અમે 30 ડિગ્રી એંગલ લઈ અને આ રીતે એક લાઈન ડ્રો કરવાની છે બરાબર. કેટલાની લાઈન ડ્રો કરવાની છે તો કે 80ની. તો આ રીતે તમે એક 80 mm લાઈનની એંગલ ડ્રો કરી લો બરાબર. આ લંબાઈ કેટલી છે 80ની. કેટલા ડિગ્રીએ તો કે 30 ડિગ્રીએ બરાબર. હવે આ P ડેશ છે બરાબર, તો આ કયો પોઈન્ટ આવશે તો કે Q ડેશ બરાબર. ચાલો હવે શું કરવાનું છે તો કે હવે આગળ વધીએ કે લાઈન ઇઝ પેરેલલ ટુ ધ VP. હવે VP ને કેવી છે પેરેલલ છે અને HP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, જે આપણે અહીંયા દેખાડી દીધું છે બરાબર. ચાલો તો હવે શું કરવાનું છે તો કે
બીજું જોઈએ આપણે કે ધ લાઇન, બરાબર, આ જે પોઈન્ટ પી છે એ 20 mm અબો HP છે, એ તો લઈ લીધું. હવે 40 mm ઇન ફ્રન્ટ ઓફ વીપી, બરાબર, વીપીની સામે છે. કેટલા? તો કે 40 mm વીપીની સામે છે, બરાબર. તો આપણે જે પોઈન્ટ માર્ક કર્યો છે XY લાઈન ઉપર, બરાબર, ત્યાંથી આપણે 40નું ડિસ્ટન્સ લઈ લઈએ આ રીતે, બરાબર. 40નું ડિસ્ટન્સ લઈ અને એક પોઈન્ટ આપણે આ માર્ક કરશું, બરાબર. આ રીતે 40 ડિસ્ટન્સ લઈ લ્યો આ, બરાબર, આ 40 નું, બરાબર. હવે આ પોઈન્ટ કયો છે? પોઈન્ટ પી આવશે, બરાબર. હવે શું કરવાનું છે? તો કે આ પોઈન્ટ જે ક્યુ જે છે, બરાબર, ત્યાંથી પ્રોજેક્શન લેવાના છે વર્ટિકલ, બરાબર. આ રીતે સ્કેલ રાખીને આ રીતે પોઈન્ટ ક્યુ ડેશ છે ત્યાંથી આ રીતે વર્ટિકલ એક પ્રોજેક્શન લેવાના છે. એકદમ લાઇટ લાઇન કરજો આજે, બરાબર. પ્રોજેક્શન એકદમ લાઇટ લાઇનથી લેવાના, બરાબર. હવે આ જે પી જે છે, બરાબર, પોઈન્ટ પી, ત્યાંથી હોરિઝોન્ટલ લાઈન લઈ લ્યો આ રીતે, બરાબર. હવે આ જે હોરિઝોન્ટલ જે પોઈન્ટ પી માંથી આપણે જે હોરિઝોન્ટલ લાઈન લીધી છે અને ક્યુ ડેશ માંથી જે વર્ટિકલ લાઈન લીધી છે, એ બે લાઈન જે મેચ થાય, બરાબર, ત્યાં પોઈન્ટ આપી દે પોઈન્ટ ક્યુ, બરાબર. તો આ રીતે તમારો જે પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ ગયો છે, બરાબર. HP સાથે 30 ડિગ્રીનું એંગલ બનાવે છે અને આ લાઈન જે છે PQ એ પેરેલલ કોને છે? તો કે VP ને. એની સાથે કોઈ એંગલ બનાવતી નથી, બરાબર. HP સાથે 30 ડિગ્રીનું એંગલ બનાવે છે, આપણે આ માર્ક કરી લીધું છે.